અમેરિકાએ વેનેઝુએલા પર આખું આ મિશન કેવી રીતે પાર પાડ્યું એ અહેવાલ પરથી આપણે ખ્યાલ આવી ગયો હશે, પરંતુ અમેરિકાની આ કરતૂત બાદ અલગ અલગ દેશોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, એ પણ વોલના માધ્યમથી આપના સુધી પહોંચાડી. કયા દેશ કઈ રીતે અમેરિકાના આ આખાઈ હુમલાને જોઈ રહ્યું છે આપ જુઓ. સૌથી પહેલા રાષ્ટ્રપતિ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું કે અમેરિકા માદુરોને તાત્કાલિક મુક્ત કરે અને રાષ્ટ્રપતિનું અપહરણ કરવું ખોટું છે. તેમણે સ્પષ્ટ રીતે અમેરિકાનો વિરોધ દર્શાવ્યો છે અને તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિનું જે અપહરણ કર્યું છે તેમણે ખૂબ ખોટું કર્યું છે. આ સિવાય રશિયા તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. આપ જુઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શું કહ્યું. અમેરિકા ખૂબ જ ખરાબ અંજામ ભોગવશે. અમેરિકાની આ નીતિની રશિયા નિંદા કરી રહ્યું છે. એટલે ચીન બાદ રશિયા તરફથી પણ નિવેદન આવ્યું અને રશિયા પણ સ્પષ્ટપણે અમેરિકાના પગલાથી વિરોધમાં છે. ત્યારબાદ ભારતે શું કહ્યું. વેનેઝુએલામાં વર્તમાન ઘટનાક્રમ ચિંતાનો વિષય છે. અમે બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. આ સિવાય શું કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષાનું અમે સમર્થન કરી રહ્યા છીએ. એટલે ભારત ઈચ્છે છે કે વેનેઝુએલાના જે લોકો છે એ સુરક્ષિત રહે, ત્યાં શાંતિ સ્થપાય. આ સિવાય યુએન તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. યુએને શું કહ્યું. આ ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને ચિંતાજનક અસરની આશંકા છે. દુનિયાના તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય ફાયદા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ અને અત્યંત ચિંતાની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો છે. એટલે અમેરિકાની આ કરતૂતને યુએન પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવી રહી છે. એટલે અલગ અલગ દેશો છે અત્યારે આ અમેરિકાની કરતૂત પર પોતાનું નિવેદન આપી રહ્યા છે. ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે તો ક્યાંક હવે અમેરિકા આગામી દિવસોમાં આખી આ વાતને લઈને શું આગળની રણનીતિ ઘડે છે એ પણ જોવાનું રહેશે.